મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો જો સવાર થઈ ગઈ હતી અને અમે અત્યારે કામ કરી નવરા બી થઈ ગયા છીએ. અને જો મમ્મી અહીંયા સવારમાં ફોન લઈને બેસી ગઈ છે. હું આ જોઉં છું કોમેન્ટો બધા મૂકી હોય લખી હોય ને. અચ્છા, એ કોમેન્ટો વાંચું હું, કારણ કે એ જાજી હોય એટલે બહુ ટાઈમ ન જડે, થોડી થોડી વાંચે રાખું. થોડી મમ્મી કોમેન્ટો જો વાંચ્યા કરે છે ને વ્યૂ જોયા કરે. વ્યૂ જાજા છે બહુ. વ્યૂ જાજા આવી ગયા છે એટલે મમ્મી વ્યૂ કોમેન્ટ જોયા કરે. હા, 1,25,000 વ્યૂ છે. ઓહો, એટલા જણાએ જોયો હા વિડીયો, કારણ કે જેટલો જાજો જોવે એ સારું, બધાને ખબર પડે એમ. બધાને ખબર પડે, ઘણા બહુ શેર કરે છે બધા. અને હજી આવું થાય છે ફોનમાં એમ કે મેં તમને 30,000 મોકલા ને ભૂલથી મારાથી આવી ગયા છે, તમે મને પાછા રિટર્ન કરી દો. એટલે આપણે ફોનમાં જોઈને તો મેસેજ એવો જ હોય, 30,000 નો મેસેજ ખોલીને જોઈ, એ લોકોએ જ મેસેજ મોકલો ખાલી મોકલો એટલે આપણે સારું સાચું જ લાગે. અને પછી બેંકમાં નો આવ્યા હોય, ખાલી મેસેજ જ આવ્યો હોય, એટલે ઘણા બોરવાઈ જાય અમારે, જેમ કે હાચીના બિચારાને આપણે દયા આવે, અને બાઈને દયા જાય, બિચારાને પૈસા મોકલાઈ ગયા લઈને પાછા દઈ દઉં, અને દેતા આવડતા હોય દઈ દે. ઘણા જો ખબર હોય ને નો દે. મને તો આ વાતની ખબર છે ઘણો ટાઈમ થયા કે આવા મેસેજ આવે છે એમ, પણ એક આ નહોતી ખબર. મમ્મીને આ નહોતી ખબર, એમાં પોરવાઈ ગયા. મને ખબર કે ફ્રોડ એટલે હું ફ્રોડ એટલે હું એ જ નહોતી ખબર, એટલે મારી હારે થયું એટલે ખબર પડી. એટલે ઓમ એક રીતે કોક હારે થાય, ભલે આ ઘણા કરોડો નું બિચારાનું થાય છે, આ તો આપણે થોડું થયું કઈ, એટલે કઈ વાંધો નથી થયું. એટલે બધાને જાણવા જેવું એક હારે થાય તે જ બધાને ખબર પડે ને, એટલે આપણા નસીબમાં છે એટલે આપણી હારે થયું. બધાને જાણવા જેવું. કાલે હું યોગામ ગઈ ને, એ બધા કહેતા હતા ખારું થયું તમે મૂક્યું, સારું થયું. અમારે જવાની નહોતી ખબર ઈ આવું થાય, કારણ કે લેડીઝ ને ન ખબર હોય, જેન્ટ્સ ને અમુક ને ખબર હોય. એ બધાને ખબર હોય. ઘણા કે છે કે અમને વિડીયો જોયો, અમે તમારો વિડીયો જોયો, તમારો વિડીયો. એટલે બધા એમ કે છે સારું થયું મૂક્યું, તમે એ કે જાહેર કર્યું નહીં. એટલે બધા કે છે આપને કે અમારા હારે થયું, અમારા કાકા હારે થયું, મામા હારે થયું, બાપા હારે થયું, અમારા ભાઈ હારે થયું. હા, હવે બધા કે છે, પણ કોઈ હું જાહેર નહોતું કર્યું. ઘણા એને બીક હોય કે આપણે આવા ગઈ છે, આવા કહે એટલે એટલી ખબર ન પડે. અને મને તો બીક જ એટલી ગઈ ગઈ હતી ને, એટલે મને એમ થયું જેવા કેવા, પણ મારે તો મૂકવું છે. કારણ કે અને આમાં કેવું છે કે અમે પોલીસ કેસ લખાવ્યા ને તો પોલીસે કઈ ધ્યાન જ નથી દીધું. આમ હજી સુધી અમને એકવાર કોલ આવ્યો તો કોલ કરીને કે પાછો ટ્રાન્સફર કરવો જોઈએ, માન ગોટો મારી દીધો. પછી પાછો કોલ આવ્યો તો એ કે તમે જુનાગઢ નો તમારો કેસ નો આવે ને તો કે અમે જુનાગઢ ટ્રાન્સફર કરી દઈએ, એમ જેતપુરમાં આવે છે. એવા ગોટા વાર્યા અને એવું કરે છે. ઈ લોકો એક થી આમ વાથી ઓલા પોલીસ સ્ટેશન ટ્રાન્સફર કરવામાં લાગ્યા છે, એને કોઈ કેસ જ નથી લેવો કોઈ. એટલે કેટલા દિવસ થઈ ગયા, હવે એ પૈસા ક્યાં પહોંચ્યા, હવે કઈ રીતે? એ એક તો પોલીસ એવી કે કાંઈ કરી ના શકે ને, એમાં હવે દિવસો વધારતા જાય એટલે ક્યાં પહોંચી જાય, ફિનિશ કરી નાખે. પતી ગયું. પોલીસ ને ખબર જ છે, કારણ કે આપણે ઓનલાઈન કેસ કર્યો હોય એટલે બધી ખબર હોય, ડિટેલ બધી આપણે દીધી જ હોય કઈ રીતે થયું. તો એ ખાલી અમે પોલીસ સ્ટેશન ગયું ને એટલે ખાલી એમ અમને પૂછ્યું, લેખું બેખું કઈ નહીં. પછી કે તમને 2 દિવસ પછી કોલ આવશે ને ત્યારે તમને જાણ કરવામાં આવશે ને ત્યારે તમે પૂછપરછ માટે અહીં આવી જજો. આ કેટલા દિવસ, મંગળવારે બે નતો ને, આજ મંગળવારે છે ને, 8 દી થયા પણ હજી કોઈ ફોન આવ્યો નથી. એટલે આ બધી મિલી ભગત હાલે, પોલીસ ને કઈ કામ કરવું નથી અને ખોટા બધા મામા બનાવે કેસ. લોકોને કોમેન્ટમાં બધા એમ લખે કેસ કરજો, કેસ ભાઈ કેસ આપણે કર્યો, પણ આ કેસમાં કઈ ઠરવાના નથી એવું લાગે છે, પોલીસ ને કામ જ નથી કરવા. અહીંયા બહારની સિટીઝન હોય, હવે આઉટ ઓફ ઇન્ડિયા નું હોય, યુકે હોય, અમેરિકા હોય, તો આની પોલીસ સીધી એને એ દિવસે એક્શન લઈ લે. અહીંયા તો 7 દિવસ થઈ જાય તો કઈ ફેર નહીં. અને પછી થોડાક દિવસો થાય ને એટલે એમ કે પછી ટાઈમ વયો જાય ને એટલે કે તમારો વકીલ રાખવો જોઈએ. પછી હોય સરકારી વકીલ, પણ તો એ પૈસા લે, પૈસા માંગે અને પછી એમ વકીલ ઉપર એટલે આપણે પછી એમ થાય કે હવે આ ક્યાં લપમાં પડું ને, એને ઠાકી આપણે ટાઈમ નો, એટલે આપણે હું કેસ પાછો લઈ લે. એટલે પોલીસ ને તો કઈ કરવું જ ન પડ્યું. એટલે આવું બધું છે. એટલે પોલીસ ને કામ કરવા નથી, લાંબુ હાઈકે રાખે, પછી છેલ્લે આપણે ઠકવે એટલે આપણે પાછું કેસ ખેંચી લઈ, એટલે બધું ઠરી જાય. અને જો અત્યારે એનું ખાતું ચાલુ છે, જેને આપણે એવું કર્યું એના ફોનમાં એના ખાતામાં બેંક અકાઉન્ટ આખું આવી જાય, ગમે એમ પકડવો હોય પોલીસ ને, હાવ બધો એક્સેસ હોય પોલીસ પાસે, જેટલો જોતો હોય એટલો એને તેમનું જ મળી જાય. આપડી પાસે એના 3 નંબર છે, 3 મોકલાઈ, જે પૈસા નાખ્યા, જે સ્ક્રીનશોટ મોકલો, જે ફોન કર્યો, બધા નંબર છે, ખાતું ચાલુ છે. એ ખાતામાં પોલીસે જોયું, પૂછ્યું કે 136 રૂપિયાનામાં છે, એ બધું ધારત કરી હતી, પણ એને કરવું જ ન હોય કઈ. આવું જ કરશે. હા, આવું છે મિલી ભગત ધંધાઈ. દેખો અભી એસા ચલ રહા હે યહાં પે હમારે. જો અત્યારે બપોરના 12 વાગી ગયા અને અમારા પપ્પાએ બધું આમ ખેદાન મેદાન કર્યું. એક વાન, એક આયાન કલર કરે છે. આ પેલા અસ્તર મારે આવું પીળું, પછી એની માથે લાલ કલર કરે.
તો જો એટલું હવે બે ને પંખા થઈ ગયો, હવે આને કરે છે એક પૈડું આમ એક પૈડું અહીંયા, તો બધી આને કાળો કાળો કરી નાખ્યો. અહીંયા તો ફૂલ જેટ બ્લેક મારી દીધો હે, કાળો કાળો ડામર જેવો. આવું પપ્પાનું કામ છે. અને આજે થયું તું અમને બાજરાનો રોટલો અને દાળ ખાવાનું મન, તો જો મમ્મી અહીંયા દાળ કરી નાખી છે ને બાજરાનો રોટલો બનાવી નાખ્યો છે ભેગો, કોબીનો સંભારો રેડી કરી દીધો છે. તો મમ્મી ક્યારે જમવાનું છે? હાલે જમવા બેહું જ છે, 12:30 થઈ ગયા. ઓકે 12:30 થઈ ગયા છે, તો ચાલો હવે જમી લઈએ. હવે देखो अभी 5 बज गए हैं और हमारी दीदी आके बैठ गई है यहाँ पे, ઉઠકર બેઠા. उठकर बैठ गई है. आके सो गई थी, अभी उठ के बैठ गई है. हाँ सो गए थे, अभी उठे. तो क्या चल रहा है अभी कॉलेज पे? चल रहा है जो भी चलना चाहिए वो, पर कुछ नया नहीं चल रहा है. चल रहा है कुछ नया नहीं है, चल रहा है. और मम्मी देखो शरबत लेके आ गई, पिया. मम्मी ये देख कैसे लगता है वो तो दूध मिल्क शेक नहीं लेके आ गए, કેવું લાગે, કલર એવો લાગે. एकदम पीला ऐसे मिल्क लगता है. હવે પૂરું જાડવા પતી ગયા. પતી ગયા બધા ખરવાના તા કરી ગયા. આ તો 2-3 પડ્યા છે એટલે એમાંથી હાલે ને. હા ભાઈ 2-3 પડે थे उसमें से चलता કે બી દિયો તો પછી લીંબુ જ પકડાઈ દેતા. લીંબુ પકડાઈ દેતા, મમ્મીને સ્ટોર લીંબુ પકડા દેતા ચલેગા. એટલે એક આવડો ડબ્બો થોડોક સ્ટોર કરેલો છે એટલે કોઈ મહેમાન આવે તેમાંથી કરી પાઈ દે. अच्छा ऐसा है. બધા ઓલા આપણે એક ભાઈ એવા હતા ને આ લાડી વાળા, हम्म. ઈ હું કહેતા હતા મોસંબી નું શરબત છે. મેં मौसम વિચારમાં પડી ગયા કે પેલા પિતા પિતા વિચાર કરવા માંડ્યા. પાઇનેપલ નું છે. અચ્છા એવું છે. પછી એને કીધું પ્રેશન ફ્રૂટ નું છે એટલે ઈ કે ઠેક હા ઓલું આવે. પછી કે મને બી દ્યો, મેં તાલ્યો લીંબુ જ લેતા જાઓ. લીંબુ પકડાઈ દીધું. હા અને હમણાં અત્યારે તો ઓલી વસંત ઋતુ હાલે ને હા એટલે ઠંડા પીણા ઓછા પીવાય, પણ આપણે થોડી ખાંડમાં બનાવ્યું છે અને માટલાનું પાણી બનાવ્યું છે અચ્છા. અત્યારે. કારણ કે આ સમય શિવરાત્રી ને ધૂળેટી સુધીમાં બધાને વસંત ઋતુ કહેવાય ને એટલે કફ ઉધરસ શરદી બહુ થાય બધાને. એવું હોય. હા એટલે ઠંડા પીણા તો હાવ ઓછા જ પીવા, તળેલું તીખું ને એવું ઓછું ખાવું. અત્યારે શરદી કફ ઉધરસ એવું થાય બધાને આ ઋતુમાં, કારણ કે નો ઠંડી હોય નો ગરમી હોય. સવારે ઠંડી લાગે સાંજે સવાર, અને આખો દિવસ તડકો ને ગરમી હોય એટલે બધાને એવું રહે શરદી ઉધરસ એવું. એટલે બહુ ઠંડુ ન પીવું, પણ આપણે તો માટલાનું પાણીનું જ બનાવ્યું છે. तो देखो अभी ऐसा चल रहा है, तो चलो अभी शरबत पीते हैं पहले. भाई अभी क्या बन रहा है हम देखते हैं. तो सब्जी बन रही है किसकी? टमाटर टमाटर की. और मम्मी पानी पूरी खा रही है अकेले अकेले. पूरी और आलू सेव डाली है, आलू सेव और उसमें पानी डाला है पुदीने का. बटाटा नहीं बटाटा बटाटा नहीं है बटाटा. और दीदी भाकरी बना रही है. अच्छा ऐसा है. देख मम्मी अकेले अकेले नहीं नहीं खुद करते रहते हैं. थोड़ी हो जाए इसलिए खा जाए. खोरी हो जाए बटाटा नहीं है इसलिए खा जाते हैं. बटाटा खत्म हो गया है. તમારે કોઈ ખાવી ન હોય તો ખોટી ફેંકી દેવી ને કરતા હું ખાઈ જાઉં. नया संशोधन मम्मी करती है. साग बनाते बनाते देखो. और दीदी तेरे फेस पे पूरा है ना स्किन है ना वो वाइट हो गया है. तो हमारी स्किन है ना वो मैंने दवाई लगाई है ना उस पर तो रिपेयर होती है, जो पोतरी है अच्छा. वो जाती है, नई स्किन आती है, हैं? रिपेयर करते हैं पाना पकड़ मार के. रिपेयर होती है, न्यू अच्छा. आती है, वो है वो चली जाती है. चली जाती है. तो उसमें क्या आप कैसे रिपेयर कैसे करते हो? कौन सा पाना लगाते हो? સિમેન્ટ લગાવું પછી એની ઉપર પ્લાસ્ટર કરવાનું હોય એટલે એ પછી પછી રિપેર થઈ જાય. ચૂનો નહીં મારવાનો. ચૂનો લગાવવાનો, મજા આવે એટલો લગાવવાનો, પણ હારું બરે બહુ લગાવી ને ત્યારે કલર કામ કોને એશિયન પેન્ટ ને આપેલું છે ને કલર એવું કામ લાગે. તો નથી કરતા, હજી સ્કિન રિપેર થઈ જાય પછી કલર કામ કરવાનું હજી બાકી છે, એનો ઓર્ડર આપવાનો બાકી છે. બાકી છે. ઈ એના માટે નવી દવા આવશે પછી નવી colour દવા? કામ માટે. એની માટે નવી દવા પેલા આવશે. જે ઓલા ખાચા છે ને ઈ ખાચા બુરવા જોશે એમ. ઓકે ઓલા ખાડા- પેલા બુડી દ્યો. ખાડા પૂરી દઈ પછી સિમેન્ટ પ્લાસ્ટર થઈ જાય પછી કલર કામ કરવાનું છે. એ છે એવું છે. મમ્મી પાણી પણ મમ્મી કઈ મૂકવું જ નથી. પાણી બી પી ગઈ મમ્મી. પાણી વ્યસ્ત ન જવું જોઈએ. પાણી બિચારાના દાંત ભાંગી નાખ્યા. આ લોકો ખાય છે ને જો આમ પૂરી. મમ્મી ને ખાવાનું મન થઈ ગયું હતું. એ પૂરી ખાઈ ગઈ ને હવે પાણી વહી પાણી પી જાઓ. पी जाओ तो बस आओ चालू है. गुड मॉर्निंग. तो देखिए बढ़िया से सुबह हो गई है और आज मस्त धूप निकली है और आपने बढ़िया सा धूप का व्यू देखा है सर. और यहाँ पे कबूतर देखो
चुगने आ गए, डर के उड़ भी गए। देखो तो अभी कितना बढ़िया धूप आ रहा है सुबह सुबह, मजा आता है। यहाँ पे वॉक करने आते हैं ना सुबह ऊपर टेरेस पे ऐसा। और सब कुछ हमारा काम तो हो गया है, पर पापा यहाँ पे फिर से कुछ काम करने लगे हैं। अभी ऊपर छत का कलर करेंगे, पेटी और ट्रैक्टर के पहिए तो हो गए कलर। मतलब ट्रैक्टर के पहिए में जो बीच में एलओवी होते हैं उसमें हो गए, ट्रैक्टर के पंखे में हो गए, अभी फिट करेंगे। और ऊपर की छत अभी बाकी है तो उसमें भी कलर करेंगे। तो देखो अभी ऐसा चल रहा है। और यहाँ से बढ़िया व्यू भी आ रहा है। यहाँ पे खेतों में सुबह है ना स्मोक निकलता है, विंटर का जो फॉग निकलता है ना वैसे स्मोक के टाइप दिखता है, वो फॉग होता है वो। बढ़िया व्यू आता है सुबह सुबह। तो पर ठंड लगती है ना तो हम ऊपर ही नहीं आते, घर में ही रहते हैं। ऐसा है। तो अभी देखिए आज हम फिर से खेत पे आ गए हैं, यहाँ पे चाय देने के लिए। पापा चाय देने जाएंगे। अभी कहाँ पे खाना वाटने का हमारा काम पहुंचा है वो देखना है। अभी फिर से हम खेत पे आ गए हैं चाय देने के लिए। मजदूर को एक चाय की चुस्की देनी पड़ती है तभी काम में बूस्ट लगता है। क्या सुबह से काम करता है दोपहर तक तो बूस्ट नहीं लग पाता है, तो बूस्ट देने के लिए आई है बूस्ट की गोली। देखिए बाकी हमारे दाना तो अभी दिन पर दिन पीले पड़ते जा रहे हैं, क्योंकि पानी नहीं मिलता है तो सूखते हैं। और अभी इसलिए तो वाटने का काम चल रहा है। सूख रहा है इसलिए तो ऐसा होता है। चलो तो अभी देखते हैं कहाँ तक हमारा काम पहुंचा, आगे जाके देखते हैं। ओहो काफी मात्रा में काम हो गया है यहाँ पे, तो ऐसा दिख रहा है। देखिए आप कितने सारे हो गए। और जो उस तरफ पहले से वाटने का काम चालू कर दिया था ना, मतलब काटने का, तो वो ज्यादा पीले हो गए सूख के। और ये अभी ग्रीन ग्रीन लग रहे हैं ज्यादा, क्योंकि ये क्या इसको थोड़ा मूड से पानी मिलता रहता है, तो अभी ये ग्रीन ग्रीन लग रहे हैं। और यहाँ तक हमारा काम पहुंचा है। अभी देखो अभी भी लाइन जा रही है, आगे पीछे लेके जा रहे हैं, कोई आगे है कोई पीछे है। और देखिए ये ज्यादा सूखे लग रहे हैं, मैं आपको दिखाता हूँ। ये ग्रीन है, मतलब पता चलता है कि कल कितना काम किया था, आज कितना काम किया है, वो लग गई। तो ये देखो ऐसा लगता है। ये देखो ये कल का है और ये आज का है, ऐसा लगता है। देखो आज काफी काम कर लिया, पता नहीं चल रहा है इसमें क्या कैसा है। अभी ये कितने बड़े बड़े लग रहे हैं पूरे। अभी जब भी हार्वेस्टिंग में अभी टाइम वाला थ्रेसर में डालेंगे ना हार्वेस्ट करने के लिए, तभी पूरे छोटे छोटे हो जाएंगे। अभी इतने बड़े बड़े लग रहे हैं, देखो तभी पूरे छोटे छोटे हो जाएंगे, ऐसा होगा। मैं आपको दिखाता हूँ। देखो मम्मी ने 3 स्टेज में मेथी बोई हुई है। एक यहाँ पे बिल्कुल छोटी, उससे थोड़ी बड़ी, उससे थोड़ी बड़ी, और यहाँ पे देखो उससे भी बड़ी। मैंने 3 स्टेप में, 3 नहीं 4 स्टेप, 1 2 3 4 स्टेप में मेथी बोई हुई है कि भजिया और थेपला खाते रहने का, कि खत्म ही ना होनी चाहिए। मेथी मेथी होनी ही चाहिए। और यहाँ पे धनिया भी थोड़ा थोड़ा बोई दिया है, कोथमीर मतलब वो भी है, कोथमीर। और देखिए बाकी सब तो यहाँ पे फूल फूल ही है, हर रोज फूल देखने का। और देखो डूंगरी के बीज भी आ गए हैं यहाँ पे, सीड्स, ऑनियन सीड्स। पर पपैया का पाक नहीं रहा है कोई। पपैया छोटे छोटे ही रहते हैं, बड़े बड़े ही नहीं होते, आते हैं पर बिगड़ जाते हैं, ऐसा होता है। पपैया आता ही नहीं है। देखो तो ऐसा है। और हमारा कुआं का सारा पानी खेत पी गया, देखो खाली हो गया कुआं, सारा पानी खेत पी गया। જો અહીંયા છે ને અમારા ચણા શેકાવા માંડ્યા છે, મમ્મી યોગામાંથી આવી ગઈ છે અને ચણા શેકાવા માંડ્યા છે, લીલા લીલા ચણા, વાડિયાથી આવીને સીધા મીંડા શેકવા તાજા તાજા. તાજા તાજા લીલા લીલા ચણા. હજી આમ અમુક ફૂટે છે, પોપટા છે એ. ઓલા હોય ને અને જો મમ્મીએ રાઈસ બનાવી લીધા છે, દાળ ઉકળે દાળ ઉકળે છે, દાળ ભાત છે. અને છે. લીલા હોય ને એ તાજા તાજા શેકાઈ બહુ મજા આવે. એવું છે. થોડાક કાચા હોય ને મીઠા લાગે, ગરહટા લાગે. ઓલા તો પાક ઉપર આવી ગયા હોય ને એ મોડા લાગે થોડા.
પાક ઉપર લાગે મોરા આ વધારે ગીડા હોય ને અમુક પણ એમાં કેવું છે અમુક ફૂટે ને અમુક માં દાણો આવ્યો હોય એવું થાય અમુક ફટાકિયા હોય ફૂટે હમ. ને આમાં બધા એમ દાણા છે જ. છે એટલે ફટાકિયા નથી થતા. જો મસ્ત શેકાવા મહિના છે હવે ચણા ખાઈ લઈને જમવાનું ટાણું થઈ ગયું ત્યારે મમ્મીએ શેકા પોણા 12 થયા છે. આપણે 1 વાગે જમવાનું હોય. આટલા ચણા હું પાકવા આપણે 3 જણા હતા પપ્પા તો. देखिए अभी 5 बज गए हैं और मम्मी यहाँ पे क्या लेके बैठ गई है ये બિયારણ बियारण तारे ने खूब तू ખેતી વાળા હોય એને બિયારણ જ બધું કરવાનું હોય. क्या क्या सुबह से मम्मी आज तो निकाल रही है પોરડ થી બોટલ કરી હતી ઓણા આખી કરી. मम्मी को जो भी हो बोतल में भर देने का देखो વાડી આવી બધા માંગે છે કે તમારે વટાણા ये क्या है मम्मी મરચાનું ये मरचा है और મહારાષ્ટ્ર કા પપૈયા. महाराष्ट्र का पपैया वाह देखो નહીં दीदी એ आके આપણું છે. लपेटने આ लगी આપણા ગળા જ છે. ગયડા છે પણ આ કેસ ઈથી ગયડા છે ને મોટા બહુ થાય મહારાષ્ટ્ર. जो आवा पपैया के बीज होते हैं મજૂર આપણા મહારાષ્ટ્ર થી પપૈયું લે છે. इसमें महाराष्ट्र का है 5 કિલોનું પપૈયું. कितने का 5 કિલો 5 किलो का 5 केजी का 5 केजी અને મોટું और, અને અસલ ગયડું હતું તેનું ये देखो मम्मी मटाना भर रही है गीड़े गीड़े तो कर दिया मम्मी ने हाँ, मीठे 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 રમાફઈને જોઈ થોડુંક મુઠ્ઠી કેને દેવું હમણાં આવી છે ને હગાઈમાં. એવું છે હા. और दीदी देखो यहाँ पे पपैया खाने लगी है ત્યાર તો બધાય ખાય. સુધારીને પણ નથી ખાવું. અને હજુ ગાય ગાજર શેકી દીધા જો આ તાવડીમાં શેકા. ये क्या करता है સક્કરિયા ગાજર. शक्करिया गाजर હા તાવડીને શેકીને મીઠા લાગે. ऐसे कौन खाता है હું ખાઈશ. ये तो मैं पहली बार देख रहा हूँ ऐसा तो બારી દેખાય. માટલામાં છે કે હા. એટલે પઠો કરીને પણ આપડે પાસે માટલું છે ને એટલે આ બધા કઈ ગાજર નથી. પેલા તો વાવતા ને અમે વાડીમાં એટલે ખોદીને માટલું ભરી પેલા ડૂચો ભરી પછી એમાં ગાજર ભરી પાછું માથે ડૂચો ભરી અને પછી પાછું છે ને तो आવું બધું મમ્મી કર્યા કરતી અને હે દીદી પઠો કરવી છે. મેને ભી નહીં દેખા. પઠો કરીને પછી શેકી કલાક એક શેકાવા દે પઠામાં પછી ખાઈ શેકીલા. બહુ મીઠા હોય શેકેલા. सेकीला खाई जाए मैंने मम्मी भी पहली बार ही खाएंगे टेस्ट करेंगे पता नहीं है कैसा. कैसा એક लगता વાર ખાઉં, है બીજી વાર શેકાઈશું. એવું છે એમ હા એવા મીઠા હોય. તાવ મમ્મી નો ખવડાય તારે બીજી વાર શેકવું જોશે તો હવે ગમે એટલું મીઠું હોય ઈ નો ભાવે. નો ભાવે પેલા ગાજર ખાય પછી પપૈયા ખાઈ પેલા ગાજર નો ટેસ્ટ લઈ લઈ કેવો આવે છે જો આ રીતના ઉખેડીને ખાવાનું ખ્યાલ કા કે થોડા ખવાય. કોને ખબર કેમ ખાતા હોય સાલ ભરી ગઈ હોય નકર સાલ હોતું ખવાય. देखो अभी दीदी यहाँ पे ट्यूब लगा रही उस साइड लगाया तो अभी क्या करे બળે છે બહુ. ट्यूब लगावे છે ને જેલ વાળી પણ બહુ આ બળે ચામડીમાં ખબર નહીં શું થતું હોય. આ જે હોય ને બહુ બળે. આ ટ્યુબ લગાવીને તો આમ તો બડું બડું बेडू બડું बेडू बेडू तो फिर दीदी कैसा कर रही थी बेडू 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 બહુ બળે. આ લાગે ને. પતલી સ્કિન કેમ થઈ ગઈ અને ગાલ ફૂલાઈ ગયા છે આવડા દવા પી. મોટા મોટા થઈ ગયા મોટા લાગે છે આમ. ઈ ટ્યુબ છે અને એક આ ટ્યુબ છે બે ટ્યુબ લગાવે છે જો બે અરે બે વાર ફરતી આગળ આગળ પછી આમાં આ ઓલી ટ્યુબ તો છે ને આ તો ઠંડી છે પણ આ જેલ વાળી છે ને બહુ બળે લગાવીને એટલે અગ્નિ થાય ગાલ ઉપર. એટલે મુકુંદ ને કેતી હતી મુકુંદ હવા લગાઈ અમારે એમ. ફૂ જો અત્યારે સાંજના 7 વાગી ગયા છે અને દિવસ પણ આથમી ગયો છે હવે અને પપ્પા જેતપુર ગયા હતા કામથી જેતપુર ગયા હતા અને દીદી રસોઈ બનાવવા માંડી છે અને મમ્મીને હું ગોતતો હતો તો ગોતતો ઉપર આવ્યો ને તો મમ્મી અહીંયા વોકિંગ કરે છે આ મારું વોકિંગ સ્થાન છે. એવું છે વોકિંગ છે ન જાય રોડે નહીં જવાનું ટેરેસ ઉપર આવી જવાનું ઘરે ને ઘરે walking. આજે આપણી મોર્નિંગ બી ટેરેસ ઉપર થઈ અને દિવસનો એન્ડ બી અહીંયા ટેરેસ ઉપર થયો. હવે આપણો વ્લોગ અત્યારે અહીંયા એન્ડ કરે છે. વ્લોગ સારો લાગે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને સ્માઇલ કરો.